તારીખ 18મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારત કયા દેશથી ગુજરાત સુધી 40,000 કરોડની સબસી ગેસ પાઇપલાઇન બનાવવાનું આયોજન કરી રહ્યું છે? તો જવાબ આવશે ઓમાન. ઓમાનથી ગુજરાત સુધી. વર્ષ 2026માં હોર્મુઝની સામુદ્રધુની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એના સંકટને કારણે ઉર્જા સુરક્ષા ખોરવાતા ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધી 40,000 કરોડના ખર્ચે દરિયાઈ ગેસ પાઇપલાઇન બનાવવાનું મહત્વાકાંક્ષી આયોજન કર્યું છે. કેન્દ્ર સરકારે અગ્રણી પબ્લિક સેક્ટર યુનિટને આ પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રોજેક્ટની મુખ્ય વિગતો: અંદાજિત ખર્ચ 40,000 કરોડ, લંબાઈ આશરે 2,000 કિલોમીટર, રૂટ ઓમાનથી અરબી સમુદ્રથી ગુજરાત, ભારત, ઊંડાઈ સમુદ્રમાં 3,000 મીટરથી વધુ ઊંડાઈએ આ પાઇપલાઇન નાખવામાં આવશે. સમયગાળો: મંજૂરી મળ્યા પછી નિર્માણમાં 5થી લઈને 7 વર્ષનો સમય લાગશે. અંદાજિત પૂર્ણતા 2033-35ની આસપાસ. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઓમાનનું જે કેપિટલ મસ્કત છે ને, ત્યાં પોરબંદરથી એક જહાજ ગયું હતું. અજંતા ઇલોરાની 17મા નંબરની ગુફા ત્યાં ચિત્રેલું દોરેલું હતું, એમાંથી બનાવવામાં આવેલું જહાજ. જૂની પદ્ધતિથી 17મી સદીની ટાંકાવાળી પદ્ધતિ, એટલે કાથીથી બાંધેલું, કોઈ પણ પ્રકારની ખીલીનો ઉપયોગ નહીં, કોઈ પ્રકારનું એન્જિન નહીં, હલેશા અને સડથી ચાલતું જહાજ. તમારે જણાવવાનું છે નામ શું હતું. હવે મિત્રો, શા માટે આ પાઇપલાઇન જરૂરી છે? તો હોર્મુઝ સંકટ 2026 તમે જોયું તો માર્ચ 2026માં ઈરાન દ્વારા રૂટમાં ખલેલ પહોંચાડતા ભારતને મોટું આર્થિક નુકસાન થયું હતું. ભારતની 88% ફૂડ ઓઇલ આયાત આ રૂટ પર નિર્ભર છે. માત્ર 6 અઠવાડિયામાં ભારતને 62,500 કરોડનું નુકસાન થયું હતું. આ પાઇપલાઇન હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે બાયપાસ કરશે, તેથી ઉર્જા પુરવઠો કોઈપણ અવરોધ વગર ચાલુ રહી શકે. મુખ્ય કંપનીઓની ભૂમિકા: ગેલ લીડ ઓપરેટર અને પ્લાનર તરીકે, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ટેકનિકલ ફિઝિબિલિટી તપાસશે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સહભાગી અને અંતિમ વપરાશકર્તા તરીકે જોડાશે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એટલે વર્લ્ડ મ્યુઝિયમ ડે અથવા ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે. આજની તારીખ એટલે 18મી મે. તો 1977માં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડેની રચના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ઓફ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી, જેના દ્વારા 1992થી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. સંગ્રહાલયમાં સોના ચાંદીના ઘરેણાં, તેની ડિઝાઇન, યુદ્ધ શાસ્ત્રોના નમૂના, પુરાતત્વીય ઇતિહાસના નમૂના, પ્રાણીઓના અવશેષો, સંસ્કૃતિ અને સભ્યતા રજૂ કરવામાં આવે છે. 1877માં ગુજરાતમાં કચ્છ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી, જે ગુજરાતનું સૌથી જૂનું અને પ્રાચીન સંગ્રહાલય છે. ફર્ગ્યુસન મ્યુઝિયમના નામથી તે જાણીતું છે. ભારતનું સૌથી જૂનું અને મોટામાં મોટું સંગ્રહાલય ઇમ્પેરિયલ અથવા નેશનલ મ્યુઝિયમ, કોલકાતા. સયાજીબાગ સંગ્રહાલય, વડોદરા, એ ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય છે. આ વર્ષની થીમ મ્યુઝિયમ યુનાઇટિંગ અ ડિવાઇડેડ વર્લ્ડ, બરાબર છે, એ યાદ રાખજો. રિસન્ટલી તમને ખબર હોય તો સમ્રાટ સંપ્રતિ એમનું એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું, જેનું ઉદઘાટન કર્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. આ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવેલું છે તમારે જણાવવાનું છે. વર્લ્ડ એડ્સ ડે, વિશ્વ એડ્સ વેક્સિન દિવસ. વર્લ્ડ એડ્સ વેક્સિન ડે તો 18મી મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે, જેનો હેતુ HIV સંક્રમણને અટકાવવા માટે રસી શોધતા વિજ્ઞાનીનો આભાર માનવો, સંશોધન પ્રત્યે જાગૃતિ લાવી. 1997માં અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને એડ્સની રસી વિકસાવવાનું આહવાન કર્યું હતું.
ત્યારબાદ પ્રથમ વખત 18મી મે 1958ના રોજ આ દિવસ ઉજવાયો. હાલમાં HIV માટે ચોક્કસ દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેને જડમૂળથી નાબૂદ કરે તેવી કોઈ સત્તાવાર રસી હજુ સુધી શોધી શકાઈ નથી. એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખજો. પ્રોજેક્ટ ચિત્તા. ભારતના વન્યજીવન સંરક્ષણ અભિયાન પ્રોજેક્ટ ચિત્તા એ એક નવી સફળતા હાંસલ કરી છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં બોત્સવાનાથી લાવવામાં આવેલી 2 માદા ચિત્તાઓને મુક્ત જંગલમાં છોડવામાં આવી છે. નવો તબક્કો. 11 મે 2026ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 2 માદા ચિત્તાઓને કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલ વિસ્તારમાં મુક્ત કરી. આ ચિત્તાઓ ફેબ્રુઆરી 2026માં જે બોત્સવાનાથી લાવ્યા હતા ને 9 ચિત્તાઓ, જેમાં 6 માદા હતી ને 3 નર, એમાંના આ 2 અનુકૂલન. આ ચિત્તાઓને ભારતીય આબોહવા, જંગલ અને ખોરાક સાથે અનુકૂલન સાધવા માટે કેટલાક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હતા. વસ્તીમાં વધારો. હાલમાં ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 57 થઈ ગઈ છે. ભારતમાં જન્મેલા બચ્ચાઓ એમાં પણ આમનો સમાવેશ થાય છે. તમને ખબર હોય, ભારતે 1952માં ડિક્લેર કર્યું હતું કે ભારતમાં ચિત્તા નથી. ત્યારબાદ 17મી સપ્ટેમ્બર 2022માં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાઈ પ્રોજેક્ટ ચિત્તા. નામીબિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા. 2023માં બીજા દક્ષિણ આફ્રિકાથી લાવ્યા અને અત્યારે 2026માં બોત્સવાનાથી લાવ્યા છે. ઓકે, તમારા માટે પ્રશ્ન. ચિત્તા દિવસ ક્યારે મનાવવામાં આવે? સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે જમીનની નીચે 200 કિલોમીટર લાંબી પ્રાચીન નદીની ચેનલ શોધી કાઢી છે. CSIR NGRI. તો હૈદરાબાદમાં આવેલી છે CSIR NGIR, એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, નેશનલ જીઓલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એના વૈજ્ઞાનિકોએ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ છે ત્યાંથી લઈને કાનપુર વચ્ચે જમીનની નીચે એક પ્રાચીન નદીનો પ્રવાહ શોધી નાખ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં આને પેલિયો ચેનલ કહેવાય છે. વર્તમાન જમીનની સપાટી નીચે દટાયેલા જૂના નદીના માર્ગને તે દર્શાવે છે. કદ અને ઊંડાઈ. આ ભૂગર્ભ નદી વર્તમાન સપાટીથી આશરે 10 થી 15 મીટર નીચે આવેલી છે. પ્રયાગરાજથી કાનપુર લગભગ 200 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે અને ચેનલની પહોળાઈ 4 થી 5 કિલોમીટર છે. શોધની પદ્ધતિ. શોધ કેવી થઈ? તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? હેલિકોપ્ટર દ્વારા એનબોર જીઓફિઝિકલ સર્વે, હવાઈ સર્વેક્ષણ કર્યો. ત્યારબાદ સરાય અકીલ, સિરાથુ, ફતેપુર, આવા બધા સ્થળોએ ડ્રિલિંગ એટલે ખોદકામ કરતા ત્યાં પ્રાચીન નદીની પટમાંથી રેતીના અવશેષો પણ મળી આવ્યા છે. CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, 1942માં સ્થાપના, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર. પ્રેસિડેન્ટ આપણા પ્રાઇમ મિનિસ્ટર. તમારે ડિરેક્ટર જનરલનું નામ કહેવાનું છે, આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પ્રાચીન વિશાળ સંગ્રહ. આ દટાયેલી નદી હજુ પણ એક સક્રિય એક્વિફર એટલે ભૂગર્ભ જળ સ્ત્રોત છે જેમાં પાણી ભરેલું છે. પાણી સંગ્રહ કરવાની ક્ષમતા આશરે 3500 થી 4000 મિલિયન ક્યુબિક મીટર હોવાનો અંદાજ છે. જળ વ્યવસ્થાપન અને સરસ્વતી નદી સાથે જોડાણ. આ ચેનલને ત્રિવેણી સંગમ નજીક વહેતી પૌરાણિક સરસ્વતી નદીના પુરાવા સાથે જોડવામાં આવી રહી છે. જો કે વૈજ્ઞાનિકોના મતે અંતિમ પુષ્ટિ માટે હિમાલય ક્ષેત્રના વધુ પુરાવા જરૂરી છે. આ વિસ્તારમાં ભૂગર્ભ જળ સુધારવા માટે 150થી વધુ મેનેજ એક્વિફર રિચાર્જ, બરાબર છે, એવી સાઇટ્સની ઓળખ થઈ છે. ઓકે, ભારતીય ભાષા સંગમ 2.0 કાર્યક્રમનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? તો એકતાનગર. તો નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે 2 દિવસીય ભારતીય ભાષા સંગમ 2.0 કાર્યક્રમનો આરંભ થયો છે. ભાષા કી એકતા, એકતા કી ભાષા આવું સૂત્ર છે, બરાબર છે. અને મુખ્ય અતિથિ કોણ હતા? તો સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત. મુખ્ય સંદેશ શું? ભારતને માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ સંસ્કાર અને ઓળખનો આધારસ્તંભ છે. ટેકનોલોજીના યુગમાં ભારતીય ભાષાઓને ડિજિટલ માધ્યમનું પ્રોત્સાહન આપવું જરૂરી છે. શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના અતુલ કોઠારી અને ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય શિબિરમાં શિક્ષણ, રોજગાર, AI, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ હેઠળ ભારતીય ભાષાઓ, એના મહત્વ અને અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમને ખબર છે મિત્રો, ભારતના બંધારણ માન્ય ભાષા 22 છે. પરિશિષ્ટ કયા પરિશિષ્ટમાં 22 ભાષાઓ લખેલી છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમની તાજેતરની UAEની મુલાકાત. તો વડાપ્રધાન મોદીએ તાજેતરમાં UAEની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 5 મહત્વના કરારો કર્યા છે. અબુધાબી પહોંચતા UAEના વાયુસેનાના F-60 ફાઇટર જેટે PM મોદીના નિવાસ વિમાનને ગાર્ડ ઓફ ઓનર સાથે એસ્કોર્ટ કર્યું. શિપ રિપેર ક્લસ્ટર. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે સંયુક્ત શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવામાં આવશે. મોટું રોકાણ.
યુનાઇટેડ આરબ એમિરાત ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરબીઆઈ બેન્કો અને સમાન કેપિટલમાં $6 અબજ રોકાણ કરશે. ઉર્જા સંકટ તો બંને દેશો વચ્ચે એલપીજીનો સપ્લાય અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર અંગે કરાર થયા છે. યુએઈ છે ને 2027માં ઓઇલ ઉત્પાદન છે 50 લાખ બેરલ પ્રતિ દિવસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઓકે, તો આ યાદ રાખજો. તમને ખબર છે યુએઈ અત્યારે રિસન્ટલી એક ખાંડની નિકાસ પર કઈ તારીખ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદ્યો છે? તો ભારત સરકારે કીધું કે 30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ. ભારત સરકારે સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો જાળવી રાખવા અને કુશળ અને ફુગાવાના જે જોખમો છે એને નિયંત્રિત કરવા માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ અને એને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરી દીધી છે. વિશ્વના બીજા સૌથી મોટો ખાદ્ય ઉત્પાદક દેશ છે આપણો ભારત, બ્રાઝિલ પછી. તો ભારતના નિર્ણયની વિશ્વ બજાર પર મોટી અસર પડી છે. નીતિમાં ફેરફાર. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એને ખાંડની નિકાસની નીતિને રેક્ટિફાઈડ પ્રતિબંધિતમાંથી બદલીને પ્રોહિબિટેડમાં મૂકી છે. કઈ ખાંડ પર પ્રતિબંધ છે? તો એક તો કાચી ખાંડ હોય, રો સુગર, સફેદ ખાંડ, રિફાઇન્ડ ખાંડ, 3 પ્રકારની ખાંડ. ખાંડનો કટોરો કોને કહેવાય છે? કયો દેશ છે? ખબર હોય તો કમેન્ટમાં લખજો. પ્રતિબંધના કારણો 2025-26ની સિઝન માટે ખાંડનું ઉત્પાદન 27 લાખ ટન ખાંડનું ઉત્પાદન 275 લાખ ટન અંદાજવામાં આવ્યું છે. સ્થાનિક માંગ કેટલી છે? 280ની છે. ક્યાંથી પહોંચી વળે? તો સ્ટોક લેવલ પર ઘટવાની ભીતિને કારણે આ નિર્ણય લેવાયો છે. અપવાદોમાં પણ છે. તો જે શિપમેન્ટનું લોડિંગ 13મી મે 2026ના પહેલાં શરૂ થઈ ગયું હોય અથવા કાર્ગો કસ્ટમને સોંપી દેવામાં હોય તો તેમને મંજૂરી મળશે. આ ઉપરાંત અન્ય દેશોની વિનંતી પર ફ્રૂટ સિક્યુરિટી માટે અને યુ તથા યુએસને કોટા મુજબની નિકાસ ચાલુ રહેશે. કોમનવેલ્થ યુથ વેઇટલિફ્ટિંગ ભારતે 4 ગોલ્ડ મેડલ જીત્યા. તો ભારતીય વેઇટલિફ્ટરોએ સમોઆમાં રમાઈ રહેલી જે સ્પર્ધા છે એમાં પોતાનું નેતૃત્વ જાળવી રાખ્યું. બીજા દિવસને અંતે ભારતને ફાળે મહત્વની સિદ્ધિ આવી છે. જો સુનિલ સિંહ પુરુષોની 65 કિલોગ્રામ કેટેગરીમાં 271 કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો. પછી એસાંગ ફા ગોગોઈ મહિલાઓની 58 કિલોગ્રામ કેટેગરી 185 કિલોગ્રામ વજન ઉઠ્યું, ગોલ્ડ. અભિનવ ગોગોઈ પુરુષોની 71 કિલોગ્રામ કેટેગરી 284 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણ પદક જીત્યો. યારો નેશી યુનિવર્સલ કપ એમાં પુરુષોની 65 કિલોગ્રામ કેટેગરીમાં વધુ 289 વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના મુખ્ય પ્રમુખ છે સહદેવ યાદવ. એમણે એથ્લેટિક્સ અને આ કોચને આ મોટી સફળતા બાદ અભિનંદન પાઠવ્યા છે. કોમનવેલ્થની વાત આવી, તમને ખબર છે કોમનવેલ્થ નેશન્સ છે એના ડિરેક્ટર જનરલનું નામ તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પેન્સિલમાં શું વપરાય? ગ્રેફાઇટ. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી રૂપે હોય છે? પારો. લાફિંગ ગેસ એટલે શું? નાઇટ્રસ ઓક્સાઇડ. આ નહીં આવે, આવશે. પૃથ્વી પર સૌથી સખત પદાર્થ? હીરો. કયા બ્લડ સુગરવાળા વ્યક્તિ સાર્વજનિક બ્લડ ગ્રુપ ડોનર એટલે કે રક્તદાતા છે? શું આવશે અહીંયા જવાબ? તો કયું બ્લડવાળા? ઓ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, માતાનું મઢ તીર્થ સ્થાન ક્યાં આવેલું છે? તો કચ્છમાં આવેલું છે. ગોકુલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાયેલ નવખંડનો વિશાળ શબ્દકૃષ ભગવત ગોમંડળને કયા નામે તૈયાર કર્યા હતા? ગુજરાતમાં સૌપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ? વ્યારા. ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં છે? મહીસાગરમાં છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, રેબિટ્સ ફ્રી અમદાવાદ અભિયાન પૂર્ણ કરવાનું લક્ષ્ય ક્યારનું છે? 2030નું. કેરળના આગામી મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક થઈ છે? તો વીડી સતીશનની.